મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. એકવાર અવ્યવહાર રાશિથી વ્યવહાર રાશિમાં જીવ આવી જાય છે, પછી હવે જીવના કેટલા ભેદ ખુલી જાય છે. એના માટે 563 ભેદના ઓપ્શન્સ એના માટે ખુલી જાય છે. એટલે કે તિર્યંચમાંથી હવે એ બાકીની 3 ગતિઓમાં ક્યાં પણ એ જન્મ મરણ એનું સ્ટાર્ટ થઈ શકે છે. એટલે નરક, દેવ અને મનુષ્ય ગતિ, આ 3 ગતિમાં પણ એનું જન્મ મરણ હવે સ્ટાર્ટ થઈ શકશે. અને પછી આગળ સમ્યક દર્શન એ પ્રાપ્ત કરીને જે પણ ભવી જીવો હોય ને, તો તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે વ્યવહાર રાશિમાં આવીને. બરાબર. એટલે મેઇન શું છે, વ્યવહારિક દુનિયામાં પગ મૂકે ને પછી જ એનું જે આત્માનું જે વિકાસ યાત્રા છે ને, તો ત્યારે જે સ્ટાર્ટ થઈ શકે છે સાચે અર્થમાં. અને એમ પણ એમ કહી શકાય કે સંકિત પામ્યા બાદ જ એના રિયલ જે ભાવો છે ને, એની પછી જ ગણતરી સ્ટાર્ટ થઈ શકે છે. બરાબર. તો સંકિત કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે જીવ? તો જીન વચન ઉપર જો એને જીવને દૃઢ શ્રદ્ધા હોય ને, તો એ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે. જીન વચન એટલે શું? જીન વચનમાં શું આવે છે? 9 તત્વો જ આવે છે. પ્રભુ એ દેશનામાં સમવસરણમાં દેશનામાં શેના ઉપર દેશના આપે છે? એમની દેશના શેના ઉપર આધારિત હોય છે? તો તે છે 9 તત્વો. 9 તત્વથી બહાર કોઈ 10મું તત્વ નથી, માત્ર 9 તત્વો. એટલે પ્રભુ કથિત જે પણ 9 તત્વો છે ને, તો તેમને જેવા સ્વરૂપે પ્રભુએ બતાડ્યા છે, તો તે જ સ્વરૂપે સ્વીકારવાનું છે. બસ આટલું જ કરવાનું છે. 9 તત્વો છે ને, એના ઉપર શ્રદ્ધા રાખવાની છે. તો એનાથી આપણને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ શકશે. તે ખાસ ધ્યાન રાખવાનું. અને તે આપણને પ્રાપ્ત થયું છે કે નહીં સમ્યક દર્શન, એવું ક્વેશ્ચન આવે તો આ જોઈ લેવાના 5 લક્ષણો આપણામાં છે કે નહીં. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. તો આ જોઈ લેવાના આપણામાં આ છે કે નહીં. આ 5 લક્ષણો આપણામાં હોય ને, આપણા આત્મામાં, તો સમજી લેવાનું કે આપણે સમકીર્તિ છે, સમ્યક દર્શન ગુણ આપણા આત્મામાં પ્રગટ થઈ ગયું છે. તો તે સમજી લેવાનું. અને આપણું હવે કેટલું કાળ માત્ર બાકી છે આ સંસારમાં ભટકવાનું? તે છે માત્ર, તો તે કેટલું છે? માત્ર અર્ધ પૂતગલ પરાવર્તન કાળ. આટલું જ ભટકવું પડશે હવે સંસારમાં, મેક્સિમમ. એનાથી વધારે નહીં. તે ખાસ ધ્યાન રાખવાનું. એની અંદર આપણે મુક્તિ નિશ્ચિતપણે થઈ જ જશે. આ તો મેક્સિમમ કાળ છે, પણ એનાથી ઓછું, એટલે કે ગણતરીના ભવો પણ માત્ર ગણતરીના ભવોમાં પણ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. એવું હોય છે. સમ્યક દર્શન એક વખત પ્રાપ્ત થઈ જાય તો એ ધ્યાન રાખવાનું. પણ જો સમજો કે કોઈક એવું જીવ હોય કે જેણે જે વ્યવહાર રાશિમાં છે, બરાબર, શેમાં છે હવે? વ્યવહાર રાશિમાં છે, પણ એ જીવ હજી સુધી સમકિત પામ્યો નથી. એક વખત પણ સમકિત એને સ્પર્શ્યો જ નથી. અને સમજો કે તે જો નિગોદમાં જાય ને, તો મેક્સિમમ એને કેટલું ભમવું પડે નિગોદમાં? મેક્સિમમ એને 2.5 પૂતગલ પરાવર્ત કાળ સુધી ત્યાં નિગોદમાં રહી શકે છે. અને પછી ત્યાંથી આટલા સમય લાગે છે. વિચારો, એને અકામ નિર્જરા કરવા માટે કેટલું સમય લાગે છે? 2.5 પૂતગલ પરાવર્ત કાળ સુધી એ અકામ નિર્જરા કરતો જાય છે. પછી જઈને પછી એમાંથી પછી બહાર નીકળી શકે છે. પણ આ મેક્સિમમ છે, તે ધ્યાન રાખવાનું. કેટલું? 2.5 પૂતગલ પરાવર્ત કાળ એ મેક્સિમમ છે. મિનિમમ ઓછું પણ હોઈ શકે, એટલે ઓછું એનાથી પણ જલ્દીથી પણ નીકળી શકે છે. એમાં કંઈ એવું જ કમ્પલસરી નથી કે 2.5 પૂતગલ પરાવર્ત કાળ સુધી આખો એને એમાં કાઢવું જ પડશે, એવું કઈ રૂલ નથી. પણ આ મેક્સિમમ છે. એનાથી ઓછો પણ, એટલે ડિપેન્ડ્સ, એના સહનશીલતા કેટલી છે એના ઉપર એ ડિપેન્ડ કરે છે. કેટલી અકામ નિર્જરા કરે છે, જબરદસ્તીથી જે સહન કરવું પડે છે, તો એ કેટલું સહન કરે છે. અને કેટલા જલ્દીથી એ કર્મોથી હળવો થઈને પછી કેટલો જલ્દીથી હવે આ વ્યવહાર રાશિની નિગોદમાંથી પાછો એ નીકળી શકે છે. તો તે એના ઉપર ડિપેન્ડ કરે છે. તે ધ્યાન રાખવાનું. અને આ કોના માટે આપણે કહ્યું છે? સંકિત પામ્યો નથી કોઈ જીવ, એવા જીવ માટે આપણે આ વાત કરી છે. તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ પૂતગલ પરાવર્ત કાળ? તો પૂતગલ પરાવર્ત કાળ માટે આપણે એકદમ સિમ્પલ વર્ડ્સમાં એમ કહી શકીએ કે અનંત કાલ ચક્ર જેટલું હોય. એક પૂતગલ પરાવર્ત કાળ કેટલું હોય? 1 પૂતગલ પરાવર્તન કાળ ઇઝ ઇક્વલ ટુ અનંતા કાળ ચક્ર. તે ધ્યાન રાખવાનું. અને અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપાસ્તિક? એમાં જો આપણે જો શોર્ટમાં એકદમ સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો શમ એટલે શું હોય? કે ઉપશમ ભાવ હોય ને, જે એટલે કે ક્ષમા ભાવ હોય, કોઈ
કોઈ એવા અપકારી જીવ હોય તો એના ઉપર આપણને ક્રોધ આવે જ નહીં, સહેજતાથી ક્રોધ આવે જ નહીં. આપણને એવું કોઈ કાંઈ ક્રોધ દબાવવું એવું પડતું નથી, પણ સહેજતાથી ક્ષમા ભાવ આવી જાય. તો એવા જે ઉપશમ ભાવો આવે ને, શમ એટલે શું, જે ઉપશમ ભાવો આવતા હોય છે, તો તે પછી સમવેગ. એટલે સમવેગ એટલે શું, સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો મોક્ષ પામવાની તીવ્ર અભિલાષા જાગે. જો આપણામાં એકદમ તીવ્ર અભિલાષા હોય, તાત્વિક ઈચ્છા આવી જાય ને આપણામાં, કે મોક્ષની અવસ્થા એટલે કે જે સંપૂર્ણ આત્માની શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવાની છે, મોક્ષ ઉપર અદ્વેષ આવી જાય, મોક્ષ ઉપર રાગ આવી જાય, તો એવી ભાવના જો આપણામાં જાગે એટલે એ શું છે, એ સંવેગ છે. પછી નિર્વેદ શું છે? નિર્વેદ આ વર્ડ નું મિનિંગ શું છે? આમાં આવે છે ને ભવ નિવ્યયો, આ વર્ડ આવે છે ને સૂત્ર ચૈત્યવંદનમાં, ભવ નિવ્યયો મઘાણું સાર્ય ઇઠ્ઠફલ સિદ્ધિ, જય વિહરાય સૂત્રમાં આવે છે. તો નિવ્યયો એટલે નિર્વેદ એટલે શું, કે સંસારથી કંટાળો આપણને આવી જાય નેચરલી. એમ નહીં કે કંઈક દુઃખ આવી પડ્યું, દુઃખનો પહાડ તૂટી પડ્યું માથા ઉપર, પછી આપણને સંસાર ઉપર કંટાળો આવી ગયો, બસ થઈ ગયું, હવે મને નથી જીવવું, હવે મને મોક્ષ જોઈએ, તો એ ખોટો છે. એવું એને નિર્વેદ નહીં કહેવાય. સાચો કંટાળો આવે ને એટલે સુખમાં પણ આપણને રાગની અનુભૂતિ ન થાય. હવે આપણે જો એસીમાં બેઠા હોઈએ ને, એસીમાં પણ આપણને પછી અકળામણ થાય કે મને એસી પણ નથી ફાવતું. એકદમ બેસ્ટ લક્ઝરિયસ આ વસ્તુઓની વચમાં આપણે બેઠા હશું ને, આપણે પોતે સમજો કે મંથલી આપણું ઇન્કમ ₹1,00,000 હોય, તો એવી બેસ્ટ એવી અનુકૂળ અવસ્થામાં પણ આપણે હોઈએ ને, છતાં પણ આપણને એ અવસ્થામાં પણ જો આપણને કંટાળો આવે ને, તો એને કહેવાય, સંસારથી કંટાળો આવે ને તો એને નિર્વેદ કહેવાય. એવું નહીં કે કોઈ ગરીબ છે તો હવે અને બહુ પ્રોબ્લેમ્સ છે તો હવે કંટાળો આવી ગયો, હવે મને મોક્ષ જોઈએ, તો એવું ન હોય, એ ખોટું છે. બરાબર, એ સમજવાનું. પછી અનુકંપા એટલે શું છે? અનુકંપા એટલે સિમ્પલ વર્ડ્સમાં દયા. બરાબર, સિમ્પલ વર્ડ્સમાં દયા આવવી. કંપા એટલે કે આપણું હૃદય કંપન થઈ જાય કોને જોઈને. અનુ એટલે કે એના પાછળ. તો એટલે કોઈક જીવો હોય ને આપણા 14 રાજલોકમાં, જેટલા પણ મિથ્યાત્વી જીવો છે ને, કે જે મોક્ષ માર્ગ હજી સુધી પામ્યા નથી, તો એ જીવોના આત્માના દુઃખને જોઈને આપણું હૃદયમાં કંપન થઈ જાય, કંપન થઈ જાય, ધ્રુજારી થઈ જાય, બહુ દુઃખ હતી, આપણે દુઃખમય અવસ્થા થઈ જાય કે હું કંઈક કરું અને આ બધા જીવોને હું સાચા માર્ગ બતાડી શકું, જેવી ભાવના તીર્થંકર ભગવાનને થાય ને છેલ્લા 3જા ભાવમાં, તો એવી સેમ ભાવના થવી, તો તે સાચી અનુકંપા કહેવાય. બરાબર, એટલા એ લેવલમાં નહીં, પણ થોડીક ઓછી પણ થઈ જાય ને, કારણ કે તીર્થંકર ભગવાન તો આપણે બધા બનવા માટે એવા આપણામાં યોગ્યતા પણ નથી. પણ એવી સમજવાની કે બધા જીવોના ઉપર એમના જે દુઃખ છે એ જોઈને આપણા હૃદયમાં કંપન થાય. તો તે પછી આસ્તિક્ય એટલે શું? આપણે સાંભળ્યું હશે ને, આસ્તિક નાસ્તિક સાંભળ્યું હશે ને, તો આસ્તિક્ય એટલે કે શ્રદ્ધા. તો જીન વચન ઉપર શ્રદ્ધા થવી. આપણે સમ્યક દર્શનનું ક્યારે પણ આપણે કોઈ પૂછે ડેફિનેશન, તો આપણે એ જ કહીએ ને કે જીન વચન ઉપર શ્રદ્ધા એટલે સમ્યક દર્શન. તો એ તો ફર્સ્ટ સ્ટેપ જ છે. જોઈ લો અહીંયા આસ્તિક્ય, આપણે જે ડેફિનેશન કહીએ ને હંમેશા સમ્યક દર્શનનું, તો તે એ સાચે આસ્તિક્યની ડેફિનેશન આપણે કહેતા હોઈએ. એ તો ફર્સ્ટ સ્ટેજ જ છે. જો પછી સેકન્ડ સ્ટેજમાં અનુકંપા આવે આપણામાં, પછી ત્રીજો નિર્વેદ આવે, પછી ચોથો આપણામાં લક્ષણ આવે સંવેગનું, પછી 5મું આવે શમ, એટલે એ છે. એટલે વિચારો, આપણે હજી સુધી ફર્સ્ટ સ્ટેજ સુધી પણ આપણે પહોંચ્યા નથી. જીન વચન ઉપર શ્રદ્ધા જ હજી સુધી આવી નથી. એટલે આ છે. બરાબર, આપણે આ 5 લક્ષણો શોર્ટમાં જોઈ લીધા. બીજું આપણે આગળ જોઈએ કે જે 5 સ્થાવર એકેન્દ્રિય જીવો છે, તો તેઓ ક્યાં છે? સંપૂર્ણ 14 રાજલોકમાં ઠાંસીને ભરેલા છે. કોણ? 5 જે સ્થાવર, જે સૂક્ષ્મ સ્થાવર જીવો છે ને, જે 5 સૂક્ષ્મ સ્થાવર જીવો છે, તે સંપૂર્ણ 14 રાજલોકમાં ઠાંસીને ભરેલા છે. પણ જે એટલે આ જે એમ કહી શકાય કે જે સૂક્ષ્મ નિગોદના છે ને, સૂક્ષ્મ નિગોદ, તે ભલે વ્યવહાર રાશિના હોય કે અવ્યવહાર રાશિના જીવો હોય, તો તે બંને સૂક્ષ્મ જ છે ને. વ્યવહાર રાશિ હોય કે અવ્યવહાર રાશિના હોય, બંને સૂક્ષ્મ નિગોદ જ છે. તો આપણે એમ કહી શકીએ કે તે આખા 14 રાજલોકમાં આ જે સૂક્ષ્મ નિગોદ છે, વ્યવહાર અને અવ્યવહાર રાશિની, તે આખા વિશ્વમાં ઠાંસીને ભરેલી છે. તે ધ્યાન રાખવાનું. બરાબર. અને એમાં પણ કેવું, અહીંયા સેટિંગ કેવી છે?
આ જો આવી રીતે કે અસંખ્ય આખો જે ચૌદરાજ લોક છે ને, તો એમાં અસંખ્ય ઘોડાઓ હોય છે, આવા બ્લેક કલરના અસંખ્ય હોય છે. અને તે દરેક ઘોડામાં કેટલા હોય છે? અસંખ્ય નિગોદ હોય છે. નિગોદ આ વર્ડ છે તો એનું મિનિંગ શું છે? શરીર. એમ કહી શકાય કે નિગોદના શરીર, અથવા તો અસંખ્ય શરીર કહી શકાય કે અસંખ્ય નિગોદ પણ કહી શકાય. બરાબર. તો આ એક એક ઘોડામાં કેટલા છે? એક એક ઘોડામાં અસંખ્ય આવા શરીરો છે, નિગોદના શરીરો છે. અને તે એક એક શરીરમાં કેટલા જીવો છે? અનંત આત્માઓ છે, અનંત આત્માઓ રહેલા છે. બરાબર, તે ધ્યાન રાખવાનું. અને આપણે જો બાદર નિગોદની વાત કરીએ તો આ કયા નિગોદની વાત કરીએ? હમણાં આપણે આ સૂક્ષ્મ નિગોદની વાત કરી. એટલે વ્યવહાર રાશિ અને અવ્યવહાર રાશિના જે સૂક્ષ્મ નિગોદના જે જીવો છે, તો તેઓ માટે આવી રીતે આખા ચૌદરાજ લોકમાં આવી રીતે ઘોડાઓમાં અસંખ્ય ઘોડાની અંદર રહેલા અસંખ્ય શરીરોની અંદર રહેલા અનંત આત્માઓ તરીકે ત્યાં આખા ચૌદરાજ લોકમાં ઠાંસીને ભરેલા હોય છે. તે ધ્યાન રાખવાનું. બંને મિક્સ હોઈ શકે છે. વ્યવહાર અને અવ્યવહાર રાશિના બંને જીવો ત્યાં મિક્સ હોઈ શકે છે. કોઈ પણ શરીરમાં ક્યાં પણ હોઈ શકે છે. તે ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે એવા જીવ પણ હશે જે હજી વ્યવહાર રાશિમાં આવ્યા ન હોય? તો આવા તો અનંતો છે. અવ્યવહાર રાશિની નિગોદમાં આપણને શું લાગે છે? એના ઉપર આપણે આગળ વાત કરશું કે એમની સંખ્યા કેટલી છે. અહીંયા ક્વેશ્ચન છે કે ડઝ નિગોદ મીન્સ ગોદ વગરના? તો એમનું નામ જ એવું છે, નિગોદ એવું જ નામ છે. એટલે ગોદ વગરના નહીં કહી શકાય, પણ એમનું નામ જ એવું છે. કારણ કે આ કેવા છે? સમૂર્છિમ જીવો જ છે ને. તો આ સમૂર્છિમ છે, તો આ બીજા જે છે ને બેન્દ્ર તેન્દ્ર ચૌરિન્દ્ર, તેઓ પણ આ માતા પિતાના સંયોગ વિના જ જન્મ લે છે. તો એ પણ સમૂર્છિમ છે. એટલે એવું કંઈ નથી. એમાં નિગોદ માત્ર એક નામ માત્ર છે. ધ્યાન રાખવાનું. બરાબર. જેમ ચૌદરાજ લોકને આપણે લોક આ વર્ડ છે, કે નરકને નરક, કેવા એવા અલગ અલગ વર્ડ્સ હોય. મનુષ્યને મનુષ્ય કહીએ તેવા અમુક એવા વર્ડ્સ છે, ટર્મ્સ છે એવા. બરાબર. અને આવી રીતે આ જે ઘોડાઓ છે ને સૂક્ષ્મ નિગોદના, તો એમાં કેટલા પ્રકારના જીવો હોય છે? 3 પ્રકારના. ભવી, અભવી અને જાતિ ભવ્ય. 3 પ્રકારના આમાં જીવો 3 પ્રકારના હોય છે. તે ધ્યાન રાખવાનું. એટલે સૂક્ષ્મ નિગોદ અથવા તો સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય, તેમાં બંને પ્રકારના વ્યવહાર રાશિના જીવો અને અવ્યવહાર રાશિના જીવો બંને મિક્સ હોય છે. અને તેમાં પણ ભવ્ય, અભવ્ય અને જાતિ ભવ્ય 3 પ્રકારના અહીંયા અંદર હોય છે, મિક્સ હોય છે. તે ધ્યાન રાખવાનું. પછી આપણે બાદર નિગોદની વાત કરીએ તો બાદર નિગોદ આખા ચૌદરાજ લોકમાં કેટલા પ્રમાણમાં હોય છે? તો તે અમુક સ્થાને જ રહેલા હોય છે બાદર નિગોદના જીવો. અને એમના માટે શું સમજવાનું આપણને? બાદર નિગોદના જીવો માટે જથ્થ જલમ તથ્થ વર્ણમ, એવી રીતે આપણે કહી શકીએ કે શું હોય છે? કે નિગોદની ઉત્પત્તિ ક્યાં થાય છે? જ્યાં અપકાય રહેલું, જ્યાં પાણી હોય છે, તો ત્યાં નિગોદની ઉત્પત્તિ થઈ જાય છે. આપણે જોયું હશે ને કે નીલ ફૂલની ઉત્પત્તિ ત્યાં થઈ જાય. આપણે જોયું છે, થોડુંક પણ પાણી રહી જાય, 1 દિવસ 2 દિવસ સુધી રહી જાય, તો ત્યાં શું થાય? ચિકાસ આવી જાય, ગ્રીનરી, ત્યાં ગ્રીન કલરના જીવોની ઉત્પત્તિ થઈ જાય. તો તે નીલફૂગ શું છે? તે નિગોદ જ છે, બાદર નિગોદ છે. બરાબર. એટલે બાદર નિગોદ અમુક સ્થાને છે. એ ધ્યાન રાખવાનું. પછી એક ક્વેશ્ચન છે કે વેન જીવ્સ કમ આઉટ ફ્રોમ અવ્યવહાર રાશિ ડઝ ઇટ ફર્સ્ટ ગો ટુ પૃથ્વીકાય એઝ અ રૂલ? એટલે ક્વેશ્ચન છે કે અવ્યવહાર રાશિમાંથી નીકળતા શું જીવો પહેલા પૃથ્વીકાયમાં જ જાય? આવું કોઈ નિયમ છે કે નહીં? તો એવું કોઈ નિયમ નથી. એ ધ્યાન રાખવાનું. પણ નિયમ શું છે કે અવ્યવહારમાંથી નીકળીને, અવ્યવહાર રાશિની નિગોદમાંથી નીકળીને સૌથી પહેલા ક્યાં જાય? વ્યવહાર રાશિમાં તો આવે, પણ કયો ભાવ પામે છે? એકેન્દ્રિયપણાનું, સ્થાવર એકેન્દ્રિયપણાનું તે ભાવ પામે છે, તેવું નિયમ છે. તે ધ્યાન રાખવાનું. બરાબર. એટલે તે કંઈ પણ બની શકે. તે વનસ્પતિ પણ બની શકે છે. એવું કોઈ નિયમ નથી કે પૃથ્વીકાય જ બને. પછી શત્રુંજય માટે ક્વેશ્ચન છે કે શત્રુંજયની ભાવથી યાત્રા કરીને થોડાક સેકન્ડ જ માટે આપણે ભાવથી યાત્રા કરીએ તો પણ આપણે બની જઈએ કે શું? તો એમાં શું હોય છે? ખાસ ધ્યાન રાખવાનું છે કે શત્રુંજય મહાતીર્થની આપણે જાત્રા માત્ર એક વખત પણ કરી હોય ને,
તો અવશ્ય આપણે ભવી જીવો જ હોઈએ છીએ, તે ખાસ ધ્યાન રાખવાનું. આપણે એક સ્તુતિ પણ સાંભળી હશે ને કે સમવસરણે કોઈ અભવી હોઈ શકે, પણ દૂર ભવી અભવી નજરે તને ન જોઈ શકે. પામી તને સહેજે કર્મમલ ધોઈ શકે, હે સિદ્ધગીરી તુજ દર્શને મુજ જન્મ આજ સફળ થયો. એટલે એમાં શું કહે છે, એમાં ગુરુ ભગવાન શું કહેવા માંગે છે કે વિચારો કે અભવી જીવો પણ સમવસરણમાં આવીને પ્રભુની દેશના સાંભળવા બેસી શકે છે, અભવીના જીવો પણ. અને તેઓ પોતે આચાર્ય ગુરુ ભગવંત પણ બની શકે છે. આ અંગાર મર્દક આચાર્ય હતા ને, તેઓ પોતે આચાર્ય હતા ને, જૈન આચાર્ય હતા. તો અભવીના જીવો જીનવાણી પ્રભુની દેશના સાંભળવા સમવસરણમાં આવી શકે છે, આચાર્ય બની શકે છે. પણ વિચારો કે શત્રુંજય મહાતીર્થના દર્શન પણ નહીં કરી શકે. અને એ કોણ? માત્ર અભવી નહીં, પણ શું કહે છે, દૂરભવી પણ નહીં કરી શકે. કોણ નહીં કરી શકે? દૂરભવી કે અભવી નજરે તને ન જોઈ શકે. વિચારો, શત્રુંજય મહાતીર્થને માત્ર જે ભવી જીવો હોય કે જે જલ્દીથી બાજુમાં એમનું મોક્ષ હોઈ શકે છે, અને જે મોક્ષ પ્રાપ્તિ કરવાના છે, તો તેઓ જ શત્રુંજય મહાતીર્થનું દર્શન અને જાત્રા કરી શકે છે. એટલે આ સમજી લેવાનું કે આપણે જો એક વાર પણ જાત્રા કરી હોય ને આ પરમ પવિત્ર પાવન તીર્થની, તો સમજી લેવાનું કે આપણે કોણ છીએ, આપણે ભવી છીએ, તે ધ્યાન રાખવાનું. બરાબર. એક ક્વેશ્ચન છે કે આપણે મરીને નિગોદમાં જઈ શકીએ કે નહીં. તો આપણે હમણાં મનુષ્ય છીએ, પણ જો આપણે ધ્યાન રાખવાનું, ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જો પ્રમાદનું સેવન કરશું ને, આપણે જો પ્રમાદનું સેવન કરશું અથવા તો એવા કર્મોનું બંધ કરશું ને, તો મનુષ્યમાંથી ડાયરેક્ટ આપણે નિગોદમાં આપણે કર્મો એ ધકેલી નાખશે. એ પણ નેક્સ્ટ ભાવમાં આપણે જઈ શકશું, તે ધ્યાન રાખવાનું કે મનુષ્યથી ડાયરેક્ટ આપણે નિગોદમાં ચાલ્યા ગયા, એવું બની શકે છે. બાદર નિગોદ બની શકીએ છીએ આપણે, સૂક્ષ્મ નિગોદ પણ બની શકશું. એટલે તે ધ્યાન રાખવાનું. અને એમ પણ આપણે સાંભળ્યું હશે ને કે 14 પૂર્વધર ગુરુ ભગવંતો પણ જો તેઓ પ્રમાદનું સેવન કરે ને, જો તેઓ પ્રમાદનું સેવન કરે એટલે કે સમજો કે પ્રમાદનું સેવન કરી, સમજો કે 14 પૂર્વ જે એમણે ભણ્યા હશે ને, તો એ સમજો કે પ્રમાદના કારણે એક પણ પૂર્વ ભૂલાઈ ગયું કે આવું કંઈક થયું, તો આવા પ્રકારના અથવા તો કોઈ કશાયોનું સેવન કર્યું કે કંઈ પણ આવા પ્રમાદ એટલે એક વાઇડ ટર્મ છે, વાઇડ ટર્મિનોલોજી છે. પ્રમાદમાં ઘણું બધું આવી શકે છે. એટલે પ્રમાદનું સેવન કરે ને, તો નેક્સ્ટ ભાવમાં જ તેઓ નિગોદમાં તેમની ઉત્પત્તિ થઈ શકે છે. માટે આપણને પણ ધ્યાન રાખવાનું કે આ તો 14 પૂર્વધર માટે એવું કહેતા હોય છે શાસ્ત્રકાર ભગવંતો. તો આપણે તો એક પૂર્વધર પણ નથી, અડધો પૂર્વધર પણ નથી. આપણે કેટલું માત્ર સામાયિક પ્રતિક્રમણ આટલું આવડતું હશે, કેટલાકને માત્ર ચૈત્યવંદન આવડતું હશે. એટલે આ તો કેટલું છે, 14 પૂર્વમાંથી ડોટ જેટલું પણ નથી આવડતું. છતાં પણ આપણે જો આટલું આપણે પ્રમાદનું સેવન કરશું, તો 14 પૂર્વધર જો પ્રમાદનું સેવન કરીને ત્યાં નિગોદમાં જઈ શકશે, તો આપણું શું થશે એ આપણને વિચારવા જેવું છે. બરાબર. એટલે આપણને શું ધ્યાન રાખવાનું છે કે શક્તિ હશે ને, છતાં પણ જો આપણે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ માટે આપણે જો પ્રયાસ આપણે કરશું નહીં ને, આપણે માત્ર પ્રમાદનું સેવન કરશું, તો પછી આપણું પણ નિગોદમાં આપણે નેક્સ્ટ ભાવ થઈ શકે છે. 100% ચાન્સીસ રહેલા છે, થઈ શકે છે. એટલે એ ધ્યાન રાખવાનું. અને બીજી વાત એ પણ ધ્યાન રાખવાનું કે સમજો જે સૂક્ષ્મ નિગોદમાં એક વખત જો ચાલ્યા ગયા, તો હવે આપણે કયા પ્રકારના જીવ હવે કહેવાશું? તો તે હવે આપણે વ્યવહાર રાશિના જીવો જ કહેવાશું. હવે આપણે અવ્યવહાર રાશિની નિગોદના જીવો નહીં કહેવાશું, તે ધ્યાન રાખવાનું. એટલે મેઇન અહીંયા રૂલ શું છે કે એક વખત નીકળી ગયા ને અવ્યવહાર રાશિમાંથી, તો પછી ક્યારે પણ પાછો કોઈ પણ જીવ એમાં પાછો નહીં જઈ શકે. વ્યવહારિક દુનિયામાં પગ રાખ્યું ને, તો હવે વ્યવહાર રાશિના જ જીવ કહેવાશે, તે ધ્યાન રાખવાનું. અને આપણે બધા જે પણ છે, આપણે બધા કોણ છીએ? વ્યવહાર રાશિના જીવો છીએ, એ ધ્યાન રાખવાનું. આપણે કોઈ પણ અવ્યવહારના નથી. હવે પણ પ્રમાદ કે પાપોનું સેવન કરશું અને જો નિગોદમાં જશું, તો પછી અનંતકાળ સુધી ત્યાં જ ભટકવું પડશે.
કારણ કે આપણે પહેલા જ કહ્યું ને કે ત્યાં અકામ નિર્જરા જ છે, એક જ રસ્તો છે, ત્યાં કોઈ સકામ નિર્જરાનો રસ્તો નથી. બરાબર. એટલે આટલા પ્રમાણમાં જે કર્મોનું બંધ કર્યું હશે આપણે, તો પછી તેને ખપાવવા તો ઘણું 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 કાળ જોશે, અનંત કાળ નીકળી જશે. અને ત્યાંથી નીકળીને પછી ડાયરેક્ટ કઈ મનુષ્ય ભાવ પછી પામી શકવાના નથી આપણે. પણ ત્યાંથી શું મળશે? બાદર એકેન્દ્રિય. બાદર એકેન્દ્રિયમાં આપણને જન્મ લેવું પડશે અને એના બાદ જ પછી ધીરે ધીરે આપણી વિકાસ યાત્રા થશે. અને જરૂરી નથી કે વિકાસ યાત્રા પણ થાય જ એવું કઈ રૂલ નથી. જીવો પડતા પણ હોય છે. એટલે પછી ત્રસપણું પામી શકે જો અકામ નિર્જરા કરતા હોય તો. એ ધ્યાન રાખવાનું. પણ બીજું એ પણ ધ્યાન રાખવાનું, બીજું એક રૂલ છે કે જે બાદર વાયુકાયના જીવો છે અને બાદર તેવુકાયના જીવો, તો તે જે ભવ છે, આ બે બાદર વાયુકાય અને બાદર તેવુકાયના ભવ, તે કેવા કહેવાય છે? તુચ્છ ભવ કહેવાય છે. અને તેના કારણે તેનાથી ડાયરેક્ટ મનુષ્ય ગતિ પ્રાપ્ત થઈ નથી શકતી. પણ શું કરવા પડે છે? બીજા જે બાદર એકેન્દ્રિય છે ને બાકીના, તો તે કરવા પડે છે. બાદર પૃથ્વી કાય કે અપકાય કે વનસ્પતિ કાય, તે એ ધ્યાન રાખવાનો. આ એક રૂલ છે. પછી બીજી વાત, અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે પ્લીઝ એક્સપ્લેન અકામ નિર્જરા એન્ડ સકામ નિર્જરા. તો સકામ નિર્જરા એટલે શું? જે આપણે તપ ત્યાગ કરતા હોઈએ ને, એટલે સામેથી આપણે કષ્ટો સહન કરતા હોઈએ, આપણે મરજીથી આપણે સહન કરીએ, અને એ પણ કયા લક્ષ્યથી? કર્મ નિર્જરા કરવાના લક્ષ્યથી, મોક્ષ પ્રાપ્ત કરવાના લક્ષ્યથી, સંપૂર્ણ કર્મ રહિત અવસ્થા પ્રાપ્ત કરવાના લક્ષ્યથી જે પણ આપણે કષ્ટો સહન કરતા હોઈએ ને સામેથી ચાલીને, અને એના કારણે ઘણા જ વિપુલ માત્રામાં કર્મોની નિર્જરા થાય છે, કર્મોક્ષય થાય છે, તો તેને કહેવાય છે સકામ નિર્જરા. બરાબર. અને એનું ઓપોઝિટ છે અકામ નિર્જરા. અકામ નિર્જરા એટલે શું? જબરદસ્તીથી સહન કરવું પડે. જેમ કે ઝાડ હોય ને, ઝાડ તો એને ત્યાં તડકો પડતો હોય તો તડકાનો તાપ એને જબરદસ્તીથી સહન કરવો પડતો હોય, તે ત્યાં ભાગીને ક્યાંક જઈ શકતો નથી. એને સહન કરવું જ પડે છે. પછી ઠંડી આવે એને એ પણ સહન કરવી જ પડે છે. તો આ સહન કરી કરીને જેટલા પણ એના કર્મોનો ક્ષય થાય છે ને ઓછા પ્રમાણમાં, તો તેને શું કહેવાય છે? તેને કહેવાય છે અકામ નિર્જરા. કારણ કે એનું એવું કઈ ઝાડ છે ને, એ ઝાડના એવો ભાવ નથી કે આ બધું કષ્ટો સહન કરીશું, અહીંયા હું કૌશક કરું છું, કૌશક ધ્યાન કરું છું અહીંયા, અને આ તડકાનું તાપ લઈ લઈને હું કષ્ટો સહન કરું છું, અને એના કારણે મને મારા બધા કર્મોનું ક્ષય થઈ જાય અને હું મોક્ષની પ્રાપ્તિ કરું, એવા એના ભાવ નથી. એ બધું જબરદસ્તીથી એ પરાણે એને સહન કરવું પડે છે. તો આવા એના કારણે એના ખૂબ જ ઓછા પ્રમાણમાં કર્મોનો ક્ષય થાય છે. બહુ સ્લો થાય છે અને ખૂબ ઓછો થાય છે. તો એને શું કહેવાય છે? અકામ નિર્જરા. એ ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે જાતિ ભવ્ય જીવ ક્યારે પણ ભવી કે અભવી જીવ ન બની શકે. તો તે ક્યારે પણ નહીં બની શકવાનું, કારણ કે એનું નામ શું છે? જાતિ ભવ્ય. એટલે એ જાતિથી ભવ્ય છે, પણ એની ડેસ્ટિની કેવી છે? એનું સ્વભાવ જ એવું છે કે એ પોતે જાતિ ભવ્ય છે, અને તે ક્યારે પણ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી એ ક્યારે પણ નીકળી શકવાનું જ નથી. અને એના કારણે એને ક્યારે પણ મોક્ષ પ્રાપ્તિ કરવા માટે જે યોગ્ય જે સામગ્રીઓ હોય, જેમ કે પંચેન્દ્રિયપણું, મનુષ્ય ભાવ, કર્મભૂમિમાં જન્મ, સમ્યક દર્શન વગેરે, જે પણ પહેલું સંગ્રહણ, આ જે પણ હોય છે ને અમુક કન્ડિશન્સ, તો એ ક્યારે પણ તે કન્ડિશન એટલે કે જે મોક્ષની સામગ્રીઓ, મોક્ષ પ્રાપ્તિ કરવા યોગ્ય જે સામગ્રીઓ, તે ક્યારે પણ પ્રાપ્ત કરી શકવાનું નથી, ક્યારે પણ. એટલા માટે એની અંદર યોગ્યતા રહેલી હોવા છતાં પણ તે ક્યારે પણ મોક્ષ પ્રાપ્તિ કરી શકશે નહીં. એ ધ્યાન રાખવાનું. અને એ ક્યારે પણ કન્વર્ટ પણ નહીં થઈ શકશે. કેટલું પણ કાંઈ પણ કરશે એટલે કંઈ કરશે જ નહીં ને, કારણ કે એના પાસે મન ક્યાં છે હવે? સૂક્ષ્મ નિગોદમાં તો એનું જન્મ મરણ થયા કરે છે, એટલે એ કાંઈ પણ કરી શકશે નહીં. અને એ જાતિ ભવ્યનું જાતિ ભવ્ય જ રહેવાનું છે ફોર એવર માટે. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ફ્રોમ વ્યવહાર રાશિ ઓનલી મોક્ષ
ઇઝ પોસિબલ. એટલે એનો ક્વેશ્ચન છે કે વ્યવહાર રાશિમાંથી જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે કે નહીં. તો આ રાઈટ છે. જે વ્યવહાર છે ને, વ્યવહાર રાશિમાં પગ મૂકીને પછી સમ્યક દર્શન પ્રાપ્ત કરીને, આ સમ્યક દર્શનના 5 લક્ષણો પ્રાપ્ત કરીને પછી આગળ વધીને જ જીવ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. અને તે પણ કોણ? વ્યવહાર રાશિનો જે ભવ્ય જીવ હશે ને, મનુષ્યપણું પ્રાપ્ત કરશે તો તે જ માત્ર મોક્ષની પ્રાપ્તિ કરી શકશે. તે ધ્યાન રાખવાનું. પછી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે અવ્યવહાર રાશિમાં રહેલા જે જીવો છે તો તેઓ પહેલાથી જ ગાઢ કર્મોથી લેપાયેલા હોય છે. તો તે લોકો, તે જીવો છે તો તેમને આટલા બધા કર્મનું બંધ તેમણે ક્યારે કર્યા હશે અને આટલા ગાઢ કર્મી શા માટે હોય છે? તો એવું આપણને ક્વેશ્ચન આવી શકે છે કે આ અવ્યવહાર રાશિમાં રહેલા જે જીવો છે તો તેમણે આટલા બધા કર્મો બાંધ્યા ક્યાંથી? એવું ક્વેશ્ચન આવી શકે છે ને. તો અહીંયા આપણને એ સમજવાનું છે કે આ જે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ છે ને, તો તે જીવો, તેઓને ક્યારે પણ એવું કોઈ કાળ ન હતું કે કોઈ એમણે ફર્સ્ટ ટાઈમ જ એમણે લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જ કર્મોનું બંધ કર્યું હોય. એવું ક્યારે પણ થયું જ નથી. પણ તેમનો આત્મા છે ને, તે બધાનું આત્મા, તેઓ પહેલાથી જ કર્મોથી ભારે રહેલું છે, કર્મોથી આવૃત રહેલું હોય છે. જેમ કે આપણને અહીંયા ફોટોમાં દેખાય છે, આ ગોલ્ડ માઇન છે. તો એમાં ગોલ્ડ કેવી રીતે પ્રાપ્ત થાય છે? આપણે જે નેકલેસ પહેરીએ છીએ ગોલ્ડનું, તો એ કેવું પ્યોર 24 કેરેટ વાળું ગોલ્ડ હોય છે, ઇમ્પ્યોરિટીઝ વગરનું. તો શું આવો પ્યોર ગોલ્ડ અહીંયા ક્યારે પણ ક્યાં પણ દુનિયામાં પ્રાપ્ત થાય છે? નેચરલી નથી પ્રાપ્ત થતું ને. ગોલ્ડ ક્યારે પણ સ્ટાર્ટિંગથી એમાં ઇમ્પ્યોરિટીઝ રહેલી હોય જ છે, માટી વગેરે એમાં રહેલી હોય જ છે ને, મિક્સિંગ હોય જ છે. તો બસ તેવી જ રીતે જે અવ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદના જે પણ આત્માઓ છે ને, જેટલા પણ અનંત આત્માઓ, તેઓ બધા જ પહેલાથી જ તેઓ ગાઢ કર્મી હોય છે, કર્મોથી લેપાયેલા જ હોય છે સ્ટાર્ટિંગથી જ. અનાદિકાળથી આ બધા, એટલે અનાદિકાળથી આવા જ હોય છે. અનાદિકાળથી અવ્યવહાર રાશિના જે સૂક્ષ્મ નિગોદના જીવો જેટલા પહેલાથી જ રહેલા હોય બધા જ, એટલે એમણે કોઈ ક્રિએટ તો કર્યું જ નથી, એટલે પહેલાથી જ હોય છે. તો ત્યારથી જ પહેલાથી જ તેઓ આવી રીતે એમના આત્મા પ્રદેશોની સાથે ગાઢ કર્મો તેઓ એકમેક થયેલા જ હોય છે. અને વળી આપણને એવું ક્વેશ્ચન આવી શકે છે કે આટલા બધા ગાઢ કર્મો એમણે બાંધ્યા કેવી રીતે હશે? તેઓ કર્મ બંધ પણ કરતા હોય કે નહીં, એવું આપણને ક્વેશ્ચન આવી શકે છે. એટલે શું કરતા હશે તેઓ? અથવા તો એ પણ આપણને ક્વેશ્ચન આવી શકે કે ત્યાં જ અનાદિકાળથી છે આ જીવો, અને અકામ નિર્જરા તો ચાલુ હોય ને, તો પછી છતાં પણ ગાઢ કર્મી શા માટે છે? તો એમાં આપણને સમજવાનું કે આ જે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ વાળા જીવો છે ને, તો તેઓ કઈ માત્ર અકામ નિર્જર જ કરતા હોય છે કે શું? તેઓ માત્ર કઈ અકામ નિર્જરા દ્વારા કર્મો ક્ષય જ કરતા હોય અને હળવા જ બનતા જાય એવું હોય? જો એવું હોય ને, માત્ર એકલો અકામ નિર્જરા કરતા કરતા કર્મોથી હળવા બનતા જાય બધા, તો પછી શું થાય? અવ્યવહાર રાશિની જે સૂક્ષ્મ નિગોદ વાળી જે અવસ્થા છે, તો એની અંદર જ રહીને પછી શું થાય? એક સમય એવું આવે ને, એક દિવસ કે બધા જ હવે ટોટલી કર્મોથી સંપૂર્ણ રહિત થઈ ગયા અને પછી મોક્ષ પ્રાપ્ત થઈ ગયું, એવું થાય ને. પણ એવું થતું નથી ને ક્યારે, આજ સુધી બન્યું નથી અને બનવાનું પણ નથી ક્યારે પણ. આટલા અનંત કાળથી અનંત આ અવ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદના જીવો, તે કાંઈ સંપૂર્ણપણે કર્મોથી રહિત તેઓ બની જ શકતા નથી. આજ સુધી એ બની શકતા નથી અને આગળ પણ અનંતકાળ સુધી ત્યાં રહેશે ને. આ જાતિ ભવ્યો તો રહેવાના જ છે ને ત્યાં. જાતિ ભવ્ય તો ફોરએવર માટે રહેવાના છે ત્યાં. તો તેઓ કઈ કર્મોથી ટોટલી મુક્ત નહીં બની શકશે ત્યાં અકામ નિર્જરા કરતા. તેઓની પણ અકામ નિર્જરા તો થતી જ હશે ને. પણ અહીંયા આપણને એ સમજવાનું છે, અહીંયા શું થાય છે? અહીંયા માત્ર અકામ નિર્જરા એકલો એ જ નથી કરતા એ જીવો, અને એમ પણ અકામ નિર્જરાથી શું થાય છે? ખૂબ જ સૂક્ષ્મ પ્રમાણમાં કર્મોનું ક્ષય થાય છે.
સૂક્ષ્મ એટલે એકદમ માઇન્યુટ પ્રમાણમાં આ સૂક્ષ્મ જીવો કેટલું કર્મ ખપાવી શકશે? વિચારો, નાનકડું તો છે એમનું જીવન. 17.5 વખત જન્મ મરણ થઈ જાય છે એક શ્વાસોશ્વાસમાં. શું તેઓ શું કરશે? આટલામાં શું કર્મોની નિર્જરા કરશે? એટલે અકામ નિર્જરા તો બહુ એકદમ સૂક્ષ્મ પ્રમાણમાં થાય છે. પણ બીજી બાજુ શું કરે છે આ જીવો? તે જીવો નવા નવા કર્મોનો બંધ પણ કરતા જાય છે. તે મેઇન પોઈન્ટ છે અહીંયા. પ્રત્યેક સમયે તેઓને પણ આપણે માટે આપણે સાંભળ્યું છે ને કે 7 કે 8 કર્મોનું બંધ થતું જ જાય છે ને સમયે. તો એ તો આ પણ એના ઉપર પણ લાગુ પડે જ છે ને. કોના ઉપર? અવ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદના જીવો ઉપર પણ આ લાગુ પડે છે. તેઓ અકામ નિર્જરા તો કરે છે, પણ બીજી બાજુ શું થાય છે? અહીંયા એમનું સ્ટોક પણ વધારતા જાય છે પોતાના કર્મોનું. પ્રતિ સમય 7 અથવા તો 8 કર્મોના બંધ તેમને થતા જ હોય છે. વળી તેમનું અનંતાનુબંધી 4 કષાયો પણ એમના ઉદયમાં રહેલા હોય છે. વિચારો, કયા? અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ, આ 4 કષાયો પણ ઉદયમાં રહેલા હોય છે. તો એના કારણે આવા કષાયોનું સેવન પણ એમનું ચાલુ જ હોય છે ને. ઉદય હોય એટલે સેવન તો ચાલુ જ છે. વળી એમનું રાગ દ્વેષ પણ એમને ચાલુ જ હોય, એમનું રાગ દ્વેષનું સેવન કરવાનું. વળી બીજું સૌથી મેઇન રીઝન છે કે અવિરતિ. એમના કેવા પરિણામ હોય છે ત્યાં અવ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદમાં? અવિરતિના તો પરિણામ હોય. અને અવિરતિ એવું રીઝન છે, એટલે આ એવી અવસ્થા છે કે જેના કારણે તેઓ વ્રત કે નિયમ ઓબ્વિયસલી લઈ શકવાના નથી. સૂક્ષ્મ જીવો શું લેશે? આપણે પોતે લેતા નથી તો તેઓ શું લેતા હશે? અવિરતિનું એમને ગાઢ ઉદય રહેલું હોય. તો એના કારણે તેઓને સતત પાપ કર્મો લાગ્યા જ કરે છે. કારણ કે તેઓને વીરતિ સ્વીકારી નથી ને, એક પણ વ્રત કે નિયમ સ્વીકાર્યું નથી. એટલે વીરતિ એટલે શું? વીરતિ સ્વીકારવાનું મિનિંગ શું છે? કે જે પાપો થાય છે ને સંસારમાં, અને અંદર બેઠેલી જે ઈચ્છાઓ છે, પાપ કરવાની જે ઈચ્છાઓ છે ને અંદર, તો એના સાથે કનેક્શન કાપી નાખવાનું. એને કહેવાય છે વીરતિ. શું કહેવાય છે? એને વીરતિ કહેવાય છે. એટલે અંદર રહેલા જે ઈચ્છાઓ હોય ને, પાપ કરવાની ઈચ્છાઓ, એની સાથે કનેક્શન કાપી નાખવાનું કોઈક વ્રત કે નિયમ સ્વીકારીને, તો તેને કહેવાય છે વીરતિ. તો તેઓએ આવું કર્યું જ નથી ને. એની અંદર પાપ કરવાની ઈચ્છાઓ તો રહેલી જ છે. કનેક્શન કઈ કટ ઓફ કર્યું નથી. એટલા માટે સંસારમાં થતા જેટલા પણ પાપો છે ને, બધા પાપો એને લાગતા જાય છે. એટલે વિચારો, કેટલોક અકામ નિર્જરા સૂક્ષ્મ પ્રમાણમાં એક સાઈડ કરે છે, એક બાજુએ કરે છે, અને બીજી બાજુ કેટલા કર્મોનું બંધ થતા જાય છે એમને. અવિરતિનો ઉદયથી, અનંતાનુબંધી 4 કષાયોના ઉદયથી, રાગ દ્વેષ સેવનથી ત્યાં બીજી બાજુ કર્મોની બંધ થતું જ જાય છે નવા નવા. એટલા માટે તેઓ કેવા હોય છે? ગાઢ કર્મી હોય છે. તે ધ્યાન રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે અવ્યવહાર રાશિ ઓનલી સૂક્ષ્મ નિગોદ में है. તો અવ્યવહાર રાશિ એમાં એક જ હોય છે. આ 563 ભેદો હોય ને, તો એમાંથી બધા નહીં, પણ માત્ર એક જ સમજવાનું. એ તો આપણે આગળ પર્યાપ્ત એ બધું આગળ જોશું, પણ અહીંયા માત્ર સિમ્પલ એ સમજી લેવાનું કે જે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અથવા તો સૂક્ષ્મ નિગોદ છે ને, એ ભાવ છે ને, તો તેઓ જ ત્યાં આ જ એક ઓપ્શન અવેલેબલ હોય છે આ જીવો માટે. અવ્યવહાર રાશિની કઈ રાશિ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ માટે શું હોય છે? માત્ર સૂક્ષ્મ નિગોદનું ભાવ મળે, એટલે કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય. બસ આમાં જ એમનું જન્મ મરણ ચાલુ રહેલું હોય. એટલે કોઈ પણ એમ કહે ને કે આપણે કહીએ અવ્યવહાર રાશિ, માત્ર આટલું કહીએ તો બસ સમજી જવાનું કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયની વાત ચાલી રહી છે. કયા જીવોની? સૂક્ષ્મ નિગોદના જીવોની વાત ચાલી રહી છે. તે બસ આટલું એકદમ બાયાટ કરી લેવાનું. આ અવ્યવહારમાં બીજા કોઈ ના આવે. પૃથ્વી કાપકાય 5 બાકીના જે સ્થાવરો, સૂક્ષ્મ સ્થાવરો, કોઈ કાંઈ નહીં આવે. એ ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા પછી આગળ હવે આપણે ભવી અભવી જાતિ ભવ્ય જીવોની જો આપણે વાત કરીએ, તો એવું કાંઈ એમ પણ નહીં સમજવાનું કે જે ભવી જીવો છે ને, એ બધા જ મોક્ષ જશે. બધા જ આપણે મોક્ષ, એટલે જેટલા પણ ભવી જીવો જે આવી ગયા છે ને અહીંયા વ્યવહાર રાશિમાં,
તો તેઓ બધા જ મોક્ષની પ્રાપ્તિ કરશે, તો તેવું કંઈ નથી. કારણ કે શાસ્ત્રકાર ભગવાન શું કહે છે કે કેટલા બધા ભવી જીવો એવા હોય છે કે એમની અંદર ભલે મોક્ષની યોગ્યતા રહેલી છે, છતાં પણ ઘણા બધા મેજોરિટીના ભવી જીવો તેઓ ક્યારે પણ મોક્ષ પ્રાપ્ત કરશે જ નહીં. વિચારો, એટલે આ પણ કેટલું સ્કેરી લાગે છે ને સાંભળવા માટે. તો એનું રીઝન શું હશે? એનું રીઝન એ જ છે, સિમ્પલ, બહુ સિમ્પલ રીઝન છે. સમજો કે અહીંયા એક્ઝામ્પલ આપણે બતાડીએ કે એક્ઝામ્પલમાં આ બાળક છે, તો આ એક બાળક છે, તો હવે એની અંદર આવી ઇન્ટેલિજન્સ છે અથવા તો એક્ઝામ પાસ કરવા માટેની યોગ્યતા એની અંદર રહેલી છે, આટલી બુદ્ધિ છે, એમાં ઇન્ટેલિજન્સ છે, હોશિયાર છે આ, છતાં પણ તે એક્ઝામ આપવાનું એને જો મન જ નહીં થાય ને, એને મન જ નહીં થાય ને એક્ઝામ આપવાનું મન જ નહીં થાય, તો પછી એ એક્ઝામ પણ આપશે નહીં પછી, અને એક્ઝામ નહીં આપશે તો પછી પાસ જ એ કેવી રીતે થશે? બરાબર ને? એટલે એક્ઝામ આપવાનું મન નહીં થાય એના કારણે એક્ઝામ આપશે નહીં એટલે પાસ પણ થશે જ નહીં ને ઓબ્વિયસલી. તો બસ તેવી જ રીતે હોય છે ભવી જીવો માટે, મેજોરિટીના ભવી જીવો માટે, કે તેઓ ભવી ભલે છે, એમની અંદર યોગ્યતા તો રહેલી છે મોક્ષ પ્રાપ્ત કરવાની, પણ તેમને મન જ ન હોય, ઈચ્છા જ થતી ન હોય મુક્તિ માટેની, એટલે કે એમને મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા જ ન હોય, મન જ થતું ન હોય, ભલે તેમની અંદર યોગ્યતા રહેલી હોય છે, તેમને સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે પણ કઈ મન ન હોય કે ચાલો હવે હું સમ્યક દર્શન નું ગુણ છે એ પ્રગટ કરવાનું છે મને, એના માટે જે પણ લક્ષણો છે એક એક કરીને હું એના પર વર્ક કરું, કે જે પણ ગુણો છે માર્ગાનુસારીના 35 ગુણો છે એ પ્રાપ્ત કરવા માટે હું જહેમત ઉઠાવું, એ મન જ નહીં થાય. ન તો એમને જીન વચન જાણવાની ઈચ્છા પણ ન હોય, એવા પણ કેટલા ભવી જીવો હોય, અને જાણવા ઈચ્છા જ ન હોય તો એના ઉપર શ્રદ્ધા પણ કેવી રીતે આવશે? અથવા તો જાણી જાય પણ શ્રદ્ધા, એને જીન વચન ઉપર શ્રદ્ધા આવતી જ ન હોય, એને બધું જે અહીંયા સ્કૂલ્સમાં શીખવાડે ને એ જ સાચું લાગે, લોજિક ને આગળ મૂકે, જીન વચન ને પાછળ મૂકે, એ બધું કરતા હોય કેટલાક. અને બીજું જીન વચન, જે જીન આજ્ઞા છે એનું આચરણ કરવા પણ કેટલાકને મન તો થાય જ નહીં, ક્યારે પણ થાય જ નહીં, થશે જ નહીં, એવા પણ કેટલા ભવી જીવો હોય છે. અને તેમને માત્ર જે ભૌતિક સુખ છે, પૌદ્ગલિક સુખ છે, એમાં જ ઇન્ટરેસ્ટ રહેલું હોય છે. જે સંસાર સંબંધીઓ છે એના સાથે બહુ જ અટેચમેન્ટ હોય, એ જ ગમતા હોય, પૈસા જ ગમતા હોય, કે કોઈક અમુક ક્ષેત્ર ઉપર મોહ હોય, ઘર દુકાનમાં જ ઇન્ટરેસ્ટ હોય આખા લાઈફમાં. અને આત્માની જે શુદ્ધ અવસ્થા છે એ પ્રાપ્ત કરવા માટે તેમને બિલકુલ ઈચ્છા જ ન હોય, તો હવે ઈચ્છા જ નહીં હશે એમને, તો પછી મોક્ષની પ્રાપ્તિ જે કેવી રીતે થઈ શકશે? એને ક્યારે પણ વિચારો, નહીં થાય ને. પછી એવું તો નથી બનતું કે કોઈ ભગવાન આવીને જબરદસ્તી તેમને મોક્ષમાં ધકેલી નાખશે, એવું તો બનતું જ નથી ને. એટલે અહીંયા શું છે, આપણી પોતાની ઈચ્છા હોવી જોઈએ ને, પોતાની જ ઇન્ડિવિજ્યુઅલી ઈચ્છા હોવી જોઈએ, તો જ તે ઇન્ડિવિજ્યુઅલ પર્સન તે પછી આગળ જે ભવી છે તો તે પછી આગળ મોક્ષની પ્રાપ્તિ કરી શકશે. તો આ જ રીઝન છે કે મેજોરિટી ઓફ ભવી જીવ ક્યારે પણ મોક્ષની પ્રાપ્તિ કરી જ શકશે નહીં ફોર એવર સુધી. એટલે યોગ્યતા રહેલી છે પણ ઈચ્છા બિલકુલ નથી થવાની એમને, એ ધ્યાન રાખવાનું. બરાબર? એટલે આપણને પોતાના માટે વિચારી લેવાનું, આપણે આપણામાં યોગ્યતા છે એવું આપણને લાગતું હશે, પણ ઈચ્છા છે કે નહીં એ પણ વિચારવા જેવું છે અહીંયા આપણને મોક્ષ પ્રાપ્તિ માટેની. કે હજી આપણને એમ લાગતું હશે કે સંસારમાં હજી થોડુંક રહી લઉં, થોડીક મજા લઈ લઉં અને પછી જોઈશું આગળ શું છે. આમ પણ આ ભાવમાં તો મોક્ષ ક્યાં પ્રાપ્ત થવાનું છે, તો આ ભાવમાં ચલો ને મજા કરી લઈએ, આગળના ભાવમાં પછી જોશું. તો એવું ઈચ્છા નહીં હશે તો આ વિચારી લેવાનું શું હશું આપણે. એટલે ભવી પણ હશું તો પણ મોક્ષ પ્રાપ્તિ કરવાના છીએ કે નહીં એ પણ બીજો ક્વેશ્ચન છે. પછી એક ક્વેશ્ચન બીજું, હવે બીજું પોઈન્ટ છે કે એક ક્વેશ્ચન હતું કે ડુ અભવી જીવ ટેલ અસ ધેટ આઈ ડોન્ટ વોન્ટ મોક્ષ. તો એટલે એ ક્વેશ્ચન છે કે શું અભવી જીવો આપણને કહેતા હોય કે મને મોક્ષની પ્રાપ્તિ નથી? તો એવા પણ કોઈ કહેતા હોય તો અહીંયા એ સમજવાનું કે જે અભવીના જીવો હોય ને, જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ લીધું હતું અંગાર મર્દક આચાર્ય, તો એવા જે અભવી જીવો હોય ને તો એમને ખ્યાલ એવું ન હોય કે પોતે અભવી છે, એમને ખ્યાલ જ ન હોય
પોતે અભવી છે તો પછી તેઓને કોઈ કેવી રીતે એટલે તેઓ કોઈને કેવી રીતે બતાડશે કે હું અભવી છું? તો હવે આપણને લાગે કે તેમને કેવી રીતે ખ્યાલ ન હોય કે પોતે તેઓ અભવી છે. કેમ? સિમ્પલ રીઝન છે, કારણ કે પોતાને આવું ક્વેશ્ચન કે આવું ટેન્શન જ ન થાય અભવી જીવોને કે હું ભવી હોઈશ કે અભવી હોઈશ, આવું ક્વેશ્ચન એમને ક્યારે પણ આવવાનું નથી. ક્યારે પણ એવું મનમાં એવું ટેન્શન આવશે પણ નહીં કે એમની મુક્તિ થશે કે નહીં, ક્યારે પણ મોક્ષની પ્રાપ્તિ થશે કે નહીં ક્યારે પણ. કારણ કે આવું ક્વેશ્ચન જેને થાય તો એ ક્વેશ્ચન કોને થઈ શકે? માત્ર ભવી જીવોને થઈ શકે ને. આપણે માત્ર જે ભવી જીવો હોય ને એમને જ આવું ક્વેશ્ચન કે આવું ટેન્શન કે આવું ડર લાગી શકશે કે હું ભવી હોઈશ કે અભવી હોઈશ. પણ જે અભવી જીવો છે ને, તો અભવી જીવોને તો ક્યારે પણ આવી જાણવાની ઈચ્છા જ થશે નહીં કે હું પોતે કોણ છું, ભવી કે અભવી કોણ છું, એમને ઈચ્છા જ નહીં થશે જાણવાની. માટે જ તો આવા જીવોને અભવી કયા છે. બરાબર, તે ધ્યાન રાખવાનું. પછી બીજું ક્વેશ્ચન છે કે શું સ્થાવર નાડીમાં બાદર જીવો હોય છે? તો સ્થાવર નાડી કરીને કઈ એવી વસ્તુ નથી, એ ધ્યાન રાખવાનું. પણ એક ત્રસ નાડી કરીને વસ્તુ હોય છે, તો જે વચમાં હોય છે એક પાઇપના જેવું હોય છે. એનું આકાર પાઇપ હોય ને, રાઉન્ડ સિલિન્ડ્રિકલ પાઇપ એવું આકાર હોય છે. અને ડાયમેન્શન્સ હોય છે 1 રાજ બાય 14 રાજ. તો એને ત્રસ નાડી કહેવાય છે. અને ત્રસ નાડીમાં શું હોય છે? એની બહાર ત્રસ જીવો ન હોય, માત્ર એની અંદર જ રહેલા હોય ત્રસ જીવો. તો તે ત્રસ જીવના ટોપિક ઉપર આવશું ત્યારે વાત કરશું. પછી એક ક્વેશ્ચન હતું કે વોટ ઇઝ લોજિકલ રીઝન એઝ ટુ વાય જાતિ ભવ્ય હેવ સચ નિયતિ? એટલે લોજિકલ રીઝન શું છે? એટલે જાતિ ભવ્ય ને શા માટે ક્યારે પણ મોક્ષની પ્રાપ્તિ થવાની જ નથી? તો એનું લોજિકલ રીઝન શું છે? તો હવે એમાં આપણને સમજવું જરૂરી છે કે એમની ભવિતવ્યતા છે, એમની નિયતિ જેવી છે. અને બીજું, આપણા પાસે જેટલું હમણાં આ કાળમાં જેટલું પણ અવેલેબલ જ્ઞાન છે ને, તો એમાં પણ આપણને બધું જ સમજાઈ જાય એવું કંઈ જરૂરી નથી. કારણ કે આ તો 5મો આરો ચાલી રહ્યું છે અને એની અંદર બધાના જે આપણા કેવું હોય છે, બુદ્ધિ, બળ, આયુષ્ય બધું ઘટતો જવાનું છે ને. એટલે બધા જ પદાર્થોનું લોજિકલ રીઝનિંગ આપણને ભલે નહીં મળે, છતાં પણ આપણને ટ્રાય કરવાનું કે ભલે કોઈ પદાર્થના લોજિક નહીં મળે, નહીં સમજાય કે નહીં મળે, લોજિક જ ન હોય એવું આપણને લાગે, આપણી બુદ્ધિમાં ન પણ બેસે, ન પણ સમજાય, છતાં પણ જીન વચન છે ને, જીન વચન છે માટે બિલીવ કરવાનું. એને તો સમ્યક દર્શન કહેવાય છે. આસ્તિક્ય આપણે પહેલા જોઈને, આસ્તિક્ય હોવું જોઈએ આપણામાં. બરાબર. કારણ કે કેટલા બધા પદાર્થો હોય છે તો જેના લોજિક ન પણ હોય, જેમ કે 14 રાજ છે, આ તો એનું શેપ આવું જ કેમ છે, એનું લોજિકલ રીઝન શું છે? અથવા તો વૈશાખી સંસ્થાન જેવું એટલે આવું, અથવા તો એવું હોય કે અઢીદ્વીપ છે તો અઢીદ્વીપની બહાર મનુષ્ય જન્મી કે મરી કેમ ન શકે? તો એ બધા અમુક એવી વસ્તુઓ હોય ને, તો એ બધું તથા સ્વભાવે હોય છે. એનું બધાનું જ આપણને લોજિકલ રીઝન મળવાનું નથી. એટલે ધ્યાન રાખવાનું. કોઈક ફેક્ટ્સ એમ જ હકીકતો હોય છે કે આવું જ હોય છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. બીજું અહીંયા ક્વેશ્ચન છે કે મનુષ્ય તો બધા જ ભવી જીવ હોય ને, તો પછી એક્ઝામ્પલમાં આચાર્ય પણ ભવી જીવ હોવા જોઈએ ને? તો એવું કઈ નથી. જો મનુષ્ય આવા કપિલા દાસી છે, એ પણ મનુષ્ય હતી ને, કપિલા દાસી. અને પછી કાલ સોરી કસાઈ, એ પણ મનુષ્ય હતો. તો એ પણ આ બંને કોણ છે? અભવીના જીવો છે. પછી પાલક નામનો એક હતો વ્યક્તિ, તો એ પણ અભવી છે. તો આવી રીતે અમુક જે હોય છે ને, મનુષ્ય પણ આને પ્રાપ્ત પામી શકે છે. ચારે ગતિમાં હોઈ શકે. એટલે એવું કઈ નથી કે મનુષ્ય જે હોય છે તે માત્ર ભવી જીવો જ પ્રાપ્ત કરી શકે. કારણ કે જે અભવી જીવો હોય ને, તો તે દેવગતિને પણ પ્રાપ્ત કરી શકે છે, એવું પણ હોય છે. બરાબર. 9માં ગ્રહવ્યક છે ને, 9મું ગ્રહવ્યક આપણને અહીંયા ફોટોમાં દેખાય છે ને, અહીંયા જો અહીંયા 9 ગ્રહવ્યક છે. તો અભવીના જીવો વિચારો અહીંયા સુધી આવી શકે છે, દેવપણાને પ્રાપ્ત કરી શકે છે. અહીંયા અત્યંત સુખમય દશા હોય છે, તો તેઓ અહીંયા સુધી કેવી રીતે 9 ગ્રહવ્યકમાં કેવી રીતે જન્મ લઈ શકે છે?
જ્યારે તેઓ કટ્ટર ક્રિયાપાલક સાધુપણાને પ્રાપ્ત કરે, એટલે એવું આચરણ વાળું સાધુ જીવન ફોલો કરે ને, તો ત્યારે જ તેઓ નવગ્રહ્યકપણું પ્રાપ્ત કરી શકે છે. એટલે માખી હોય ને, માખી એની પાંખ કેટલી ડેલિકેટ હોય છે, ટચ કરીએ તો પણ આપણે જોઈ છે કેટલી માખીઓ એની પાંખ પછી ભાંગી જાય, તૂટી જાય. તો માખીની પાંખ પણ નહીં ડૂબે, એને કઈ ત્રાસ ન થાય એટલું ઉત્કૃષ્ટ સંયમ નું પણ પાલન કરે. આટલા કટ્ટર ક્રિયાપાલક જે સાધુઓ હોય ને, તો તેઓ પછી કાળ ધર્મ પામીને પછી નવમા ગ્રહ, આજે નવ ગ્રહવ્યક છે ને, તો ત્યાં સુધી જઈ શકે છે. એટલે અભવિના જીવો આ બધું કરી શકે છે. પોતે આચાર્ય બનીને બીજાને પછી આવા ઉપદેશો પણ આપી શકે છે કે બીજા સમ્યક દર્શનને પ્રાપ્તિ કરી શકે, પણ પોતાનામાં ઈચ્છા જ ન હોય મુક્તિ માટેની. તો એવું આ ડિફરન્સ છે, એટલે એ ધ્યાન રાખવાનું. પછી એક ક્વેશ્ચન હતું કે નાવડેઝ એવરીવન ઇઝ ટેકિંગ અપ ગાર્ડનિંગ એઝ અ ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઇલ એન્ડ ડુઈંગ કમ્પોસ્ટિંગ, સો ઇઝ ધીસ રાઇટ? તો આ જે કમ્પોસ્ટિંગ છે ને, તો આપણાથી નહીં કરાય. આ બધું ગાર્ડનિંગ ને બધું હોબી માટે કરતા હોય ને, ટાઈમપાસ માટે, તો એ નહીં કરાય. કારણ કે આ ટાઈમપાસ માટે આવું અનર્થનું સેવન કરશું ને, તો આપણો જ આત્મા પછી દંડાશે આગળ જઈને. આ કમ્પોસ્ટિંગમાં શું થતું હોય છે, આ કમ્પોસ્ટિંગમાં શું કરે છે, અહીંયા લેફ્ટમાં આપણને દેખાય છે ને, જે લેફ્ટ ઓવર્સ હોય ને, એટલે જે બચી જાય ને ખાવાનું છે, અથવા તો કંઈક સડી જાય, એઠવાડો હોય ખાવાની, એઠવાડો હોય ને આપણું એઠું, જે બચી જાય, જે જોઈતું ન હોય કે સડી જાય, તમે અહીંયા બધું સડેલું અને બધું બચેલું દેખાય છે ને અહીંયા. તો એવી જે વસ્તુઓ તે એ લોકો નાખી દેતા હોય છે આવી રીતે માટીમાં, અને પછી આ બધું એનું ડિકમ્પોઝિશન થાય છે. તો ડિકમ્પોઝિશન શેના કારણે થાય છે? અહીંયા જીવોત્પત્તિ થાય છે. તો બેન્દ્ર જીવોની દ્વારા આ બધા જે ઓર્ગેનિક મેટર છે ને, એટલે આ જે લેફ્ટ ઓવર્સ છે, વેજીટેબલ્સ, ફ્રૂટ્સ છે, તો તે બધું એ સડાવવામાં આવે છે. કોના દ્વારા? જીવો દ્વારા. અને પછી પછી આવી રીતે ગાર્ડનિંગ વગેરે માટે એ યુઝ કરતા હોય. એટલે મેન અહીંયા શું છે કે અહીંયા આપણને જીવોની ઉત્પત્તિનું કારણ એ આપણે બની જઈએ છીએ. એમના જન્મ મરણનું કારણ જો આપણે બનશું ને, તો કેટલું બધું પાપ લાગશે. એટલા માટે આ બધું નહીં કરાય આપણાથી. તે ખાસ ધ્યાન રાખવાનું. જે કરતા હોય એ પણ ખોટો કરે છે, આપણાથી તો નહીં કરાય, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે એક પૂદગલ પરાવર્તન ઇઝ અસંખ્ય કાળચક્ર ઓર અનંત કાળચક્ર. તો અનંત કાળચક્ર છે, તે ધ્યાન રાખવાનું, અસંખ્ય નથી. એક પૂદગલ પરાવર્તન કાલ ઇઝ ઇક્વલ ટુ કેટલા કાળચક્ર? અનંતા કાળચક્ર. એ ધ્યાન રાખવાનું. અને એક કાળચક્રમાં કેટલું સમયનું હોય? 20 કોડાકોડી સાગરોપમ નું ટાઈમ ડ્યુરેશન હોય છે, તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે નિયતિ સ્વભાવ કાળ કર્મ પુરુષાર્થ આ કોના રીઝન્સ છે? તો સંસારમાં જે પણ વિશ્વમાં કોઈ પણ ઘટના ઘટતી હોય ને, કંઈ પણ, તો આપણને લાગે કે આ શા માટે થયું હશે. આપણને એવું ક્વેશ્ચન થાય કે આપણને શા માટે પરેશાન કરે છે પાડોશીઓ, કંઈક ને કંઈક સંભળાવે છે. તો એમાં રીઝન હોઈ શકે છે આ પાંચમાંથી: નિયતિ, કાળ, કર્મ, પુરુષાર્થ કે સ્વભાવ. તો એમાં મુખ્ય રીઝન કર્મ હોય છે. એટલે એવી રીતે. અથવા તો બીજું એક્ઝામ્પલ લઈએ કે શા માટે જે કેરી છે, તો તે આદ્રા નક્ષત્ર નહીં, એ આ અમુક સિઝન છે, સમર સિઝન છે, તો ત્યાં જ શા માટે પાકે છે? તો એ પછી શું છે? એ કાળ છે. એ 5 કારણ છે ને, નિયતિ, કાળ, કર્મ, સ્વભાવ, પુરુષાર્થ. તો એમાંથી કાળ તે રીઝન બને છે, એટલે મુખ્ય રીઝન. હા, તે પણ ધ્યાન રાખવાનું. 5 એટલે એમાં શું છે, એમાં અલગ અલગ પર્સન્ટેજ વાઇઝ એ રીઝન્સ હોય છે. સમજો કે કર્મ એ સમજો કે 95% કારણ બને છે, તો બીજું પુરુષાર્થ હોય તો તે કેટલું સમજો 5% એ બની શકે છે. એટલે કોઈક મજૂર હોય ને, તો ઘણું પુરુષાર્થ કરે 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 છતાં પણ એ કાંઈ એનું સક્સેસફુલ એ થતો નથી લાઈફમાં, એટલે પૈસા કમાવી નથી શકતો. તો એમાં મુખ્ય કારણ શું છે? તો આ પાંચેમાંથી તો એમાં કર્મ છે. એના 95% એક્ઝામ્પલ લઈએ તો, અને 95% એટલું એ કારણ છે, અને પુરુષાર્થનું સમજો કે 2% હશે, અને બીજા હશે અમુક અમુક પર્સન્ટેજમાં. એટલે આવું હોય છે. દરેક વસ્તુમાં આ 5 કારણો પોતપોતાનો રોલ અલગ અલગ પ્રમાણમાં ભજવતા હોય છે, તે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. પછી આપણે કહીએ કે ભવી અને અભવી જીવો માટે
તો તેઓનું કેવું છે, ભવી જીવો તેઓ ભવિ શા માટે છે અને અભવિ જીવો અભવિ શા માટે છે, તેમાં મુખ્ય તેમાં કારણ શું છે, તો એમનું છે સ્વભાવ. એમનું સ્વભાવ તે મુખ્ય કારણ રોલ ભજવે છે. અહીંયા જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.